ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ માંથી લખીશું વાર્તા એનો 24મો અધ્યાય અને 15મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાનિયેલ પ્રબોધકના સંદર્ભના એ જે વચનો હતા એના ટાંકીને એ સંદર્ભે કહેવા માંગે છે કે ઉજ્જડની અમંગણપણાની નિશાની. એ આપણને પ્રશ્ન થાય કે આ ભારેખમ શબ્દનો શું અર્થ થાય? ઉજ્જડ એટલે વેરાન, બેકાર, જ્યાં કશું જ સારું નથી એવી પરિસ્થિતિ, એવી જગ્યા, અને એની અંદર નિર્માણ થાય છે ફરી પાછું શેનું? અમંગળપણાનું. એટલે કે જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હતી, જે ખરાબમાં ખરાબ બાબતો બનવાની છે એ ત્યારે બને છે, રાઈટ. અને એટલે એ દાનિયેલ પ્રબોધક એટલા માટે કહે છે કે એ સમય આવવાનો હતો. ક્યારે? આંતર કરારના સમયગાળા દરમિયાન. અને એ ફરી આવશે. એ ખ્રિસ્ત વિરોધીના સંદર્ભની અંદર ત્યાં આગળ પ્રભુ આપણને વાત કરતા જોવા મળે છે દાનિયેલના સમયને ટાંકીને, રાઈટ. કે એ બાબત બનશે ક્યારે? જ્યારે ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે, મંડળી ઉંચકાઈ ગઈ હશે અને એ 7 વર્ષનો સમયગાળાની શરૂઆત થશે, રાઈટ. ત્યારે આ બાબત બનવાની છે. એને કહેવામાં આવે છે ઉજ્જડની અમંગળપણાની નિશાની. પ્રભુ સમજવા કૃપા આપે. બાય બાય, ટેક કેર.